ભગવાનની કૃપાનું સ્વરૂપ એવું છે કે ભગવાન આ સંસારમાં કોઈ જીવ પ્રતિ એવું નથી કે એની કૃપા નથી. આ જગતમાં જેટલા પણ જીવ છે બધાની ઉપર ભગવાનની સમાન રૂપથી કૃપા છે. એની અનુભૂતિ નથી આપણને, એટલા માટે કદાચ એ કૃપાના સ્વરૂપને આપણે સમજી નથી શકતા. અને આવું જ્યારે થાય એ સ્વરૂપ આપણને સમજાય નહીં ત્યારે આપણે ભગવાન ઉપર દોષ નાખીએ છીએ કે ભગવાનમાં પક્ષપાત છે. અમુકની ઉપર કૃપા કરે છે, અમુક ઉપર નથી કરતા. પક્ષપાતનો દોષ લગાવે છે ભગવાન ઉપર. જ્યારે ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, સમ અહમ સર્વભૂતેષુ, હું આ જગતમાં બધા જીવો પ્રત્યે સમ છું. એવું નથી કોઈ જીવ ભગવાનને પ્રિય છે, કોઈ અપ્રિય છે. ભગવાન માટે બધા જીવ સમ છે. પણ આવો પક્ષપાત કેમ દેખાય છે? તમે જુઓ, જે ભજન કરતા હોય એને સૂર્યપ્રકાશ મળે છે તો નથી કરતા એને નથી મળતો? એને આપે છે ને ભગવાન. જે ભજન કરતા હોય એને ઓક્સિજન મળે છે, જે નથી કરતા એને આપે છે ભગવાન. તો હવા, પાણી, સૂર્યપ્રકાશ, અન્ન, જીવન જીવવા માટેની જેટલી પણ વસ્તુઓ છે આ જગતમાં ભગવાન બધાને આપે છે. એટલે ગીતામાં એને કીધું, સમ અહમ સર્વભૂતેષુ, અર્જુન, બધા જીવો પ્રત્યે સમ છું. પક્ષપાત નથી ભગવાનમાં. પણ કૃપાની અનુભૂતિ નહીં હોવાના કારણે પક્ષપાતનો દોષ. ઘણા લોકો અન્યાયનો દોષ લગાવે ભગવાન ઉપર કે ભગવાન આપણી યારે અન્યાય કરી રહ્યા છે. કેમ? ઓઈલો જેવો હાવ ગુંડા પ્રકૃતિનો માણસ છે તો એને આટલું આપ્યું અને આપણે આટલા હારા, તો આપણી બાજુ ધ્યાન નથી દેતા ભગવાન. બીજાનું ઐશ્વર્ય જોયું તો એવું લાગે એ માણા હારો નથી તો એને મળ્યું છે, અને આપણે આટલા હારા છીએ તો આપણને મળ્યું નથી. આ તો ભગવાને ન્યાય નથી કર્યો આપણી યારે. અને કોઈ એવો દોષ લગાવે કે ભગવાન કૃપાળુ નથી. કોની ઉપર કૃપા કરવી જોઈએ, કોની ઉપર ન કરવી જોઈએ, આ ભગવાનને ખબર નથી. તો આ રીતે ભગવાનની ઉપર અનેક અનેક દોષ લગાડે છે. પણ ભગવાનની કૃપાનું સ્વરૂપ કેવું છે, આની અનુભૂતિ સમાજમાં કેવી છે કે જ્યારે આપણા મનમાં જે અનુકૂળતા હોય, મતલબ આપણે જેની ડિમાન્ડ કરતા હોય, જે ચાહતા હોય, એ વસ્તુ જો આપણને મળી જાય તો આપણને એવું લાગે સુંદરમ સુંદરાણામ, કે ઓહો, ભગવાનની કૃપા તો સુંદરથી પણ અતિ સુંદર છે કે મેં ઈચ્છા કરી અને જો પૂરી થઈ ગઈ. હવે ક્યારેક થાય ને, આપણે મંદિરમાં ગયા હોય ને તમે કોઈ પ્રાર્થના કરો અને એ જો તરત પૂરી થઈ જાય તો એમ લાગે નહીં, મારી ઉપર નક્કી ભગવાનની કૃપા છે. એકવાર કીધું ને પૂરું થઈ ગયું તરત. સુંદર લાગે છે ને સ્વરૂપ ભગવાન. પણ હવે વિચાર એ છે કે આપણે જે ધારણા કરી હોય અને માની લો એ પૂરી ન થાય તો ભગવાનની કૃપા કેવી લાગે? ભીષણમ ભીષણાનામ, મતલબ કઠોરથી, ભયાનકથી પણ ભયાનક દેખાય. જો આપણે ધાર્યું છે એવું ન થાય તો એમ લાગે આ તો બહુ ભયાનક સ્વરૂપ છે ભગવાનનું. પણ હકીકત શું છે કે ભગવાનની જે કૃપાનું સ્વરૂપ છે એ કહે છે ફૂલથી પણ વધારે કોમળ છે અને વજ્રાદપી કઠોરાણી, અને કોઈ સમયે વજ્રથી પણ વધારે કઠોર હોય છે. એટલા માટે જેની અંદર વિવેક છે, જે લોકો આ સંસારમાં પોતાના કલ્યાણની કામના કરે છે કે આપણું આત્મકલ્યાણ થવું જોઈએ, આવા લોકો માટે ભગવાનની કૃપા ચાહે અનુકૂળ ભાવમાં હોય, એટલે કે કોમળ સ્વરૂપથી હોય, કે પ્રતિકૂળ ભાવમાં હોય, કઠોર સ્વરૂપથી હોય, આવા લોકોને કાંઈ ફરક પડતો નથી. એ હરેક વસ્તુમાં ભગવાનની કૃપાનું દર્શન કરે. એના જીવનમાં જે કોઈ ઘટનાઓ બને એમાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે. અને જે અલ્પ બુદ્ધિ લોકો છે, જેની બુદ્ધિ વિકસિત નથી, શું કામ? કારણ કે સત્સંગ નથી. તો સ્વામીજીએ કીધું ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગમાં ગયા નથી અને એટલા માટે વિવેક છે નહીં. તો આવા લોકો હંમેશા માટે
અપરિણામદર્શી હોય છે, એટલે એને ખબર નથી કે આનું રિઝલ્ટ શું નીકળવાનું છે. અને આવા લોકો જ્યારે ભગવાનની કૃપાનું એ ફૂલ જેવું કોમળ સ્વરૂપ જોવે ને ત્યારે ખૂબ આનંદિત થાય, પણ જ્યારે ઓલું કઠોર સ્વરૂપ આવે ત્યારે દુઃખી થઈ જાય. ઓહો, અમારી યારે આવું કેમ થયું? પણ જે લોકો વિવેક બુદ્ધિવાળા છે, જેને પરિણામની ખબર છે, આવા લોકો બંને પરિસ્થિતિ, કૃપા ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ બંનેમાં સમ હોય, સુખી હોય. ગીતામાં ભગવાને કીધું ને, સમત્વમ યોગ ઉચ્યતે. આ જગતમાં સુખી કોણ રહી શકે? જે સમતામાં છે. મતલબ સુખ આવે તો બહુ હર્ષિત ન થઈ જાય, અને દુઃખ આવે તો વધારે પડતો હતાશ ન થઈ જાય. આવો જે સમતામાં જે રહેવા વાળો વ્યક્તિ છે, આ ભગવાનની કૃપાને યથાર્થ રૂપમાં જોઈ શકે છે. એક બહુ સુંદર ઉદાહરણ આપણે સમજીએ ભગવાનની કૃપાના વિષયમાં. માની લો કોઈ એક બાળક છે, અને એ બાળકને એક ગુમડું થયું છે, અને એ ગુમડામાં ઝેરી રસી થઈ ગઈ છે, અસહનીય પીડા છે એની. તો બાળકની જે માતા છે એને ડોક્ટરને બોલાવ્યા, અને ડોક્ટરને કીધું, જો મારું આ બાળક છે, એને આ રોગ થયો છે, આ પીડા છે, તો તમે આનો કંઈક ઈલાજ બતાવો, શું કરવું જોઈએ આને? તો ડોક્ટરે કીધું કે જો આનો ઈલાજ એક જ છે કે આ જે ગુમડું છે એને કાપવું પડશે, ચીરો મૂકવો પડશે, અને એમાંથી વિષ જો બહાર નીકળી જાય તો બાળકને રાહત થઈ જાય. હવે જો આ ચીરો મૂકવામાં નહીં આવે તો આ વિષ જે છે ને એના આખા શરીરમાં ફેલાઈ જશે, અને વિષ આખા શરીરમાં જો ફેલાઈ ગયું તો બાળકનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે તમે કયો તો હું ચીરો મૂકું. તો એ જે બાળકની માતા છે એણે વિચાર કર્યો કે જો આને મરવાથી બચાવ્યો હોય તો આ ગુમડું તો ફોડવું પડશે, આને ચીરો તો મૂકવો પડશે. તો એ સમયે બાળકને થયું કે ડોક્ટર ભલે ચીરો મૂકવાની વાત કરે, પણ મારી માતા અહીંયા છે એટલે એ મને પીડા થવા દેશે નહીં. બાળકને એમ કે માતા મારો જ પક્ષ લેશે. પણ ડોક્ટરે જેવું ઓપરેશન શરૂ કર્યું એટલે માતાએ બાળકને જોરથી પકડી લીધું. જોઈએ ને આપણે, બાળક બહુ ચંચળ ન થાય, હલચલ ન કરે, એટલે માતા એને પકડી રાખે, અને ડોક્ટરને કીધું ચીરો મૂકો. ચલો, બાળક મનમાં વિચાર કરવા માંડ્યો કે આ માતા મારી છે કે આ ડોક્ટર બાજુ છે, કોની બાજુ ખબર નથી પડતી. હું એનો પુત્ર છું, એ મને આટલો પ્રેમ કરે છે, તો આ ડોક્ટર મારા આ ગુમડાને કાપી રહ્યો છે, તો એણે મારું રક્ષણ કરવું જોઈએ, મને બચાવવો જોઈએ, મને આટલી પીડા થઈ રહી છે, અને આ ડોક્ટરને સાથ આપે છે, ડોક્ટરને સહયોગ કરે છે. અને જેવું ડોક્ટરે ચીરો મૂક્યો, બાળક જોર જોરથી એણે રડવાનું ચાલુ કર્યું. અને એ સમયે બાળક વિચાર કરે છે કે આ મારી માં નથી, આ મારી શત્રુ છે, દુશ્મન છે. સ્વામીજી કહે છે કે આવી સ્થિતિ જે હોય, કે છે જદપી પ્રથમ દુઃખ પાવે, રોવે બાલ અધીર, વ્યાધિ નાશ હિત જનની, ગને ન સો શિશુ પીર. બાળક ગમે એટલું રડે પણ માતા એના રુદન સામે જોતી નથી. શું કામ? કારણ કે વ્યાધિ નાશ હિત જનની, માતાનું એક જ લક્ષ્ય છે કે બાળકનો રોગ જે છે એ દૂર થઈ જાય. અને એટલા માટે એ બાળક રડે, એ કાંઈ પણ બોલે, માતા એની બાજુ ધ્યાન આપતી નથી. એ શું વિચાર કરે છે કે આને જો ગુમડું મટી જાય તો આ સુરક્ષિત થઈ જાય, મૃત્યુના ભયથી બચી જાય. તો બાળકના હિત માટે બાળકને થોડું દુઃખ મળે. હવે આ બાળકને નથી ખબર કે મને અત્યારે જે દુઃખ આપવામાં આવે છે, આ દુઃખમાં પણ મારું હિત છે. માતા જાણે છે કે બાળકને જે દુઃખ આપવામાં આવે છે ને, આમાં બાળકનું હિત છે. અને એટલા માટે એ જે સામાન્ય પીડા થઈ રહી છે બાળકને, માતા એને એવોઇડ કરે છે, એની સામે જોવાની જરૂર નથી. એ બાળકના હિતને જોયું, એટલે એના કષ્ટમાં પણ
પરિણામ શું આવવાનું છે? હિત. બાળક અપરિણામદર્શી છે, એને ખબર નથી કે આ જે શસ્ત્રક્રિયા મારી ઉપર થઈ રહી છે આનું પરિણામ એ છે કે મારો રોગ દૂર થવાનો. આ બાળક નથી જાણતો, અને એટલા માટે એને દુઃખ લાગે છે, એ દુઃખની અનુભૂતિ કરે છે. પણ જેવો એ ચીરો મૂક્યો એમાંથી વિષ નીકળી ગયું અને બાળકની બધી પીડા મટી ગઈ, બાળક સુખીથી સૂઈ ગયો. હવે બાળક છે એટલે રડે છે. હવે વિચાર કરો કે આની આ બીમારી કોઈ યુવાન વ્યક્તિને થઈ હોય અથવા કોઈ આધેડ વ્યક્તિને થઈ હોય, એને પકડવા પડે નહીં. એ સામેથી ડોક્ટર પાસે જઈને કહે કે અહીંયા ચીરો મૂકો. બાળક જે છે એ જેમાં દુઃખ પીડા અનુભવે છે એ જ વસ્તુ કોઈ યુવાન કે મોટી ઉંમરના વ્યક્તિ જાય તો એ સામેથી કહે છે કે અહીંયા ચીરો મૂકો. શું કામ? કારણ કે એ જાણે છે કે જો અહીંયા ચીરો મૂકાશે તો આમાં મારું હિત છે. મોટો થઈ ગયો ને વ્યક્તિ એટલે એને સમજ આવી ગઈ. બાળક છે ત્યારે એ સમજ નથી હોતી. એમ જ્યારે જ્યારે આપણે અજ્ઞાનમાં હોય ને ત્યારે આપણા જીવનમાં કોઈ દુઃખ આવે, કોઈ કષ્ટ આવે, આપણે એને સમજતા નથી. બસ એ દુઃખને જોઈને રોયા કરીએ. 5 જણા મિત્રો એની પાસે જઈને કેવી, જો અમારે તો આમ થઈ ગયું, ના નથી માનતો ને ઓલું સાંભળતો નથી, ના બધું કાંઈ બરાબર હાલતું નથી. પણ એમાં આપણે જોતા નથી કે આમાં પણ ભગવાનની કાંઈક કૃપા છે. તો આ જે દ્રષ્ટાંત છે એનાથી આપણે એ સમજવાનું છે કે જો જ્ઞાનમાં કોઈ ઉન્નત છે, કોઈ વ્યક્તિ જાણકાર છે, તો એ સમજે છે કે ભગવાનની કૃપાનું સ્વરૂપ શું છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ કૃપા થાય કે પ્રતિકૂળ કૃપા થાય, બંને કૃપામાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે છે. અને અજ્ઞાનની અવસ્થામાં અનુકૂળ હોય તો વાંધો નથી, પણ પ્રતિકૂળમાં આપણને દુઃખ લાગે છે. તુલસીદાસજી કહે છે કે તિમિ રઘુપતિ નિજ દાસ કર હરહિ માન હિત લાગી. તો જેમ માં પોતાના બાળક માટે થઈ અને એ બાળકને કષ્ટ આપે છે એના હિત માટે, એમ કહે છે તિમિ રઘુપતિ નિજ દાસ કર. ભગવાન પણ પોતાના જે ભક્ત છે, પોતાના જે દાસ છે એને થોડું દુઃખ આપે છે, થોડું કષ્ટ આપે છે. શેના માટે? હરહિ માન હિત લાગી, એના હિત માટે, એના કલ્યાણ માટે. તુલસીદાસ એસે પ્રભુ હિ કસન ભજવું ભ્રમ ત્યાગી. તુલસીદાસજી કહે છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે, આ જગતમાં એવો કોણ છે જે એનું ભજન નહીં કરે? તોય નથી કરતા આપણે. જો ભગવાનનો આ સ્વભાવ બતાવવામાં આવી રહ્યો છે કે ભગવાન કેટલા કૃપાળુ છે, અકારણ કૃપા કરે છે જીવ ઉપર. આપણે ભજન કરીએ તોય કૃપા કરે, ન કરો તોય કૃપા કરે. આવો અદ્ભુત ભગવાનનો સ્વભાવ છે. તો એક આશ્ચર્ય ગોસ્વામીજીને થઈ રહ્યું છે કે એવો કોણ વ્યક્તિ છે જગતમાં જે ભજન નહીં કરે? કે ઘણા છે ભગવાનની કૃપાને નહીં જાણવાના કારણે. તો આવી રીતે ભગવાન પણ સમયે સમયે આવી રુદ્ર લીલા કરે કે જેમાં દેખાય કે ઓહો ભક્તને કેટલું કષ્ટ છે, ભગવાન આને કેટલું રડાવે છે. આણે આટલું ભજન કર્યું તોય જુઓ ભગવાન તો એની સામું નથી જોતા. આવું દેખાતું હોય, બહારના લોકો હોય ને એવી, કારણ કે એ સેફ ઝોનમાં બેઠા હોય એટલે એને એવું લાગતું હોય કે જો આ ભાઈ આટલી માળા કરી, આટલું ભજન કર્યું, શું થયું બિચારો, આખી જિંદગી હેરાન થયો. એ આપણી દ્રષ્ટિ છે કે એને આજીવન કષ્ટ મળ્યું છે કે એ દુઃખી થયા, પણ એ ભજનથી એનું સુખ કેટલું મળ્યું છે. ભગવાનને તો એના આત્યંતિક હિતની ચિંતા છે કે આનું હિત કેવી રીતે કરવું, એ મારું ભજન કરે છે. ઘણી વાર જોઈએ આપણે કે, કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણે હરેક વસ્તુને પૈસાથી જ માપીએ છીએ. કે માની લો આપણી પાસે બહુ ધન હોય, સુખ સુવિધા હોય તો કૃપા છે. એટલે જે ભજન કરતા હોય અને એના જીવનમાં કષ્ટ હોય ને જોઈ જાય ને તો એમ કે બિચારો આટલી માળા કરે, આટલી સેવા કરે, જો આની દશા જો હોય. આપણને એની ચિંતા થતી હોય કે આના જીવનમાં આટલું કષ્ટ કેમ હશે. પણ વિચાર એ કરવાનો છે કે ભગવાન જાણે છે, ભગવાન એક માતાની જેમ એને ખબર છે કે મારા ભક્ત માટે શું હિતકારી છે અને શું અહિત કરવા વાળું છે. તો અહિત કરવા વાળી જે વસ્તુ છે એ ભગવાન એના ભક્તને ક્યારેય આપતા નથી.
જેમ બાળક ગમે એટલા ધમ પછાડા કરીને, માની લ્યો કંઈક એને આજે શિયાળો છે, શરદી થઈ ગઈ હોય, અને ઈ બાળક એમ કે મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, માતા આપે. રડવા લાગે તોય નહીં આપે, કારણ કે એને ખબર છે કે આ ન દેવાય, આ હલવાઈ જાય. હવે બાળકને એમ છે કે આ મને દેતા નથી, રડવાનું ચાલુ કરે, ધમ પછાડા કરે, માથા પછાડે, ઠેકડા મારે, ગમે એ કરે. પણ માતાને ખબર છે કે આને આ વસ્તુ અત્યારે અપાય એમ નથી. એ બાળકનું હિત જોવે છે, નહીં આપે. પણ બાળક એવો વિચાર કરે કે હું તો આને માં સમજતો હતો કે આ મને પ્રેમ કરે છે, તો એ મને દેતી નથી. અને એ જ માતા જો બીજા કોઈને આપતી હોય તો એમ લાગે આ બીજાને આપે, મને નથી આપતી. પણ એમાં બાળકને પોતાના હિતનો વિચાર નથી. એમ ભગવાન આગળ જઈને કોઈ વિચાર કરે કે પ્રભુ અમે આટલી સેવા કરવી, આટલું ભજન કરવી, તો એ અમારી સામું જોતા નથી તમે. ભગવાન કે તારામ જોવા જેવું જ નથી કાંઈ. કારણ કે જો થોડુંક ઐશ્વર્ય વધારે આપશું ને તો તું ભજન મૂકી દઈશ. ભગવાનની આપણી લિમિટ જાણતા હોય ને, કે આને જો જરૂરથી વધારે આપી દીધું તો તું માળા મૂકીને કંઈક બીજું ચાલુ કરીશ. એટલે જેમાં છો ને એમાં રહેવું. પછી કદાચ આખો સંસાર આવીને એને એમ કે એટલે ભાઈ તું આટલા વર્ષોથી ભજન કરે તોય જો ભગવાન તો તારે સામું જોતા નથી, એટલે આ બધું બંધ કરીને ધંધો કર. પણ ઓલો કે નહીં અમારું હાલે જ બરાબર છે, હાલવા દો. એને ખબર છે કે ભગવાન ક્યારેક તો કૃપા કરશે. પણ આપણે પરિણામ નહીં જાણવાના કારણે હંમેશા એવો વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન ભક્તની સામે જોતા નથી. એવું નથી, ભગવાન એના ભક્તના હિતની ચિંતા કરે છે.